કરજણ તાલુકાના રારોદ ગામે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર કરજણ તાલુકાના નારેશ્વર રોડ ઉપર આવેલ રારોદ ગામ કે જે ગામના માધવ ફળિયામાં છેલ્લા લગભગ 3-4 વર્ષથી રહેઠાણક વિસ્તારની આસપાસ પાણી ભરાઈ રહે છે, જે પાણીના નિકાલનો કોઈ રસ્તો નથી, જેથી ગૂંઠણસમો કાદવ થઈ ગયો છે। આ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે। ગંદુ અને દૂષિત પાણી એક જ જગ્યાએ ભરાઈ રહેવાથી મચ્છરનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોય છે અને આ ગંદુ પાણી તથા કાદવ કીચડના કારણે કોલેરા, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને મેલેરિયા જેવા ગંભીર રોગો થવાની દહેશત વર્તાઈ રહી ત્યારથી સ્થાનિક લોકો આ સમસ્યાથી પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય, જેથી સ્થાનિક લોકોએ ગામના તલાટીને અનેકવાર આ બાબતે રજૂઆત કરી છતાં પણ પંચાયત તરફથી કોઈપણ કામગીરી કરવામાં આવેલ નથી, જેથી આજ રોજ મૂળ નિવાસીઓ એકતા મંચના અધ્યક્ષ સ્થાને રારોદ ગામના લોકો દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સહિતના ગામના સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દિન 7માં જો આ ગંદકી થતાં પાણી દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રતિક ધારણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। કરજણ તાલુકાનો રારોદ ગામ છે, એક આદિવાસી વિસ્તારની અંદર મધુર ભર્યું છે। છેલ્લા 3-4 વર્ષથી પાણીની સમસ્યા, ગંદુ પાણી કંઈ ઘેરાઈ રહી છે અને ત્યાં શું છે કે નારું નહોતું બનાવવાની જગ્યાએ ત્યાં નારું બનાવી દીધું છે। નાળાનું પાણી ક્યાંય જગ્યાએ જાય એવી પરિસ્થિતિ છે જ નહીં। અને જ્યારે માજી સરપંચ હતો ને 2016માં, તો ત્યાં આગળ મેં નાના પંપથી 1,25,000ની ગ્રાન્ટમાંથી વસાવા ઈશ્વરભાઈ ચતુરભાઈ, ગામ રારોદ। અમારા ગામની અંદર પાણીની ગટરો બનાવવાની જગ્યાએ આ લોકોએ નારું બનાવી દીધું છે। નારાનું પાણી જતું નથી, નારાનું પાણી ત્યાં જ ઘેરાઈ રહે છે। આજે 3 વર્ષથી અમે આ પાણીની સમસ્યામાં ભોગવી રહ્યા છે। સામે અમારા મહાદેવજીનું મંદિર છે, ગામના લોકો ત્યાં રહીને પ્રસાદ થાય છે। ગોઠણ સમા કાદવની અંદર અમારે દર્શન કરવા જવું પડે છે અને અમારા નાના બાળકો અંદર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે। અને બીજું કે અંદર જીવજંતુઓ, મચ્છર ફેલાય એવી જીવજંતુઓ અંદર પડી ગયા છે, એટલે અમારા બાળકોની બીમાર થાય એની સમસ્યા દૂર થાય એવી અમે સાહેબને વિનંતી કરીએ છીએ। સાહેબ અને સરપંચ અમારા અત્યારે તો છે નહીં, 2 વર્ષ પહેલાં સરપંચને જાણ કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ કરતું, તો કે થશે કરીને આજે 3 વર્ષ થયા પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી। આજે 3 વર્ષથી અમે એ ભોગવી રહ્યા છીએ। અમે સાહેબને મળવા આવ્યા આવેદનપત્રમાં કે સાહેબ અમારે આ સમસ્યા છે, પાણીનો નિકાલ થતો નથી, એના માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે।